ગાંધીનગરમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ। મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક શરૂ। અમદાવાદ શહેરના ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે, તો જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ પર અંતિમ દિવસે ચર્ચા હાથ ધરવામાં આવી। મહેસાણા મહાનગરપાલિકાના નામ ઉપર પણ ચર્ચા, તો બાકી જિલ્લા અને તાલુકા પંચાયતના નામ પર ચર્ચા કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। મેહુલ, જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ મંથન કરાઈ રહ્યું છે, અંતિમ દિવસે આ બેઠક અને ચર્ચા કરવામાં આવી રહી છે। બિલકુલથી રાજા, વાત કરવામાં આવે તો અત્યારે જે બેઠકની શરૂઆત થઈ છે પ્રદેશ ચૂંટણી સમિતિની અંદર, તેની અંદર મહત્વપૂર્ણ કહી શકાય તેવી બે મહાનગરપાલિકાઓ, જેની અંદર અમદાવાદ અને મહેસાણા મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। અમદાવાદ જિલ્લા પંચાયત છે તેના ઉમેદવારોની પણ ચર્ચા આ જે પ્રદેશ ચૂંટણી સમિતિની અંદર કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ગઈકાલે મોડી રાત સુધી જે બેઠક થઈ છે તેની અંદર જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ચર્ચા જે છે તે મોડી રાત્રે થઈ ચૂકી છે। લગભગ 3 વાગ્યા સુધી આ બેઠક જે છે તે મોડી રાત સુધી ચાલી હતી અને તેની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જે બોર્ડની અંદર બેઠકોનું ગણિત છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ગૂંચવણ જે છે તે જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે પ્રદેશના આગેવાનો છે અને ખાસ જે લોકો અપેક્ષિત છે તેવા લોકો મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી રહ્યા છે। વોર્ડ દીઠ જે ગણતરી થઈ છે 27% ઓબીસી અનામત થયું છે, તે અનામત બેઠકો બાદ બાકીની જે બેઠકો છે તે બેઠકોની અંદર જે જ્ઞાતિગત સમીકરણ છે તે ચોક્કસથી એક મહત્વપૂર્ણ ઘટના જે છે તે બની રહી છે ઉમેદવારોની પસંદગીની અંદર, અને તેને લઈને જે એક પ્રશ્ન જે ઉપસ્થિત થયો છે અને આ ગૂંચવણ દૂર કરવા માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે છે તે સતત સમીક્ષા ચૂંટણી સમિતિની અંદર કરી રહી છે। થોડા સમયની અંદર આ તબક્કાવાર નામોની જાહેરાત જે છે તે કરવામાં આવશે। હમણાં થોડા સમય પહેલા જ નર્મદા જિલ્લા પંચાયત અને તેની તાલુકા પંચાયતો છે તેના નામની જાહેરાત કરવામાં આવી છે, અને આજે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, એટલે આજે મોડી સાંજ સુધીમાં તમામ નામો જે છે તેની જાહેરાત કરી દેવામાં આવશે, જેમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ છે કે ક્યાંક આ જે જ્ઞાતિગત સમીકરણો જે ફિટ કરવાના છે તેના કારણે જ વધુ એક દિવસ આ બેઠક જે છે તે લંબાવાઈ હતી, અને આજે ચોથો દિવસ જે છે તેમાં ચર્ચા કરવા માટેની ફરજ પડી હતી। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।